હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો કે જેમના નામ ર અને ત પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું વીક 3 મે થી 9 મે સુધીનું ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે, પ્લીઝ યુનિવર્સ મને જણાવો. બોટમની એનર્જી આવી ગઈ છે 3 ઓફ સ્વોર્ડ, મતલબ કે કોઈ તમારું દિલ તોડી શકે છે, કોઈ ઇમેચ્યોર પર્સન તમારું દિલ તોડી શકે છે, કોઈ એવી વ્યક્તિ છે તમારા સરાઉન્ડિંગમાં જે હવામાં છે. તો એવું મને લાગી રહ્યું છે કે એ એવું વિચારે છે કે તમારે જેની પાછળ રહેવાનું, પાછળ ફરવાનું, એ તમને ક્યારેય એટલું ઇમ્પોર્ટન્ટ નહીં આપે. તો એના એવા બિહેવિયરને કારણે તમારું દિલ દુખતું હોય, મને એવું દેખાઈ રહ્યું છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે થોડાક ઇન્ટ્રોસ્પેક્શન કરતા મને દેખાઈ રહ્યા છો. ઘરમાં થોડાક મતભેદ થયા છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે થોડાક ઇન્ટ્રોસ્પેક્શન કરતા મને દેખાઈ રહ્યા છો, કોઈ ગહન વિચારમાં છો. બાળકોની પણ મને ચિંતા કરતા દેખાઈ રહ્યા છો કે શું થશે, શું નહીં થાય. બાળકોની હેલ્થ માટે, એના કરિયર માટે ચિંતા કરતા દેખાઈ રહ્યા છો. અને કોઈ ઘરમાં પણ કોઈ મતભેદ થયા છે. તમે ગમે તેમ તમારા પાર્ટનરને કહી દીધું છે, જેમ તેમ બોલી દીધું છે, અને તમારા પાર્ટનર તમારાથી ગુસ્સે થઈને બેઠા હોય, બંનેની કિટ્ટા થઈ ગઈ હોય એવું મને દેખાઈ રહ્યું છે. અને તમે વિચાર વિમર્શ કરતા દેખાઈ રહ્યા છો કે હવે હું આને સોલ્વ કઈ રીતે કરું, પેચઅપ કઈ રીતે કરું. અને સિંગલ લોકો છે એમની લાઈફમાં કોઈ મને ન્યૂ પર્સનની એન્ટ્રી દેખાઈ રહી છે. ખૂબ જ પોટેન્શિયલ વાળી વ્યક્તિ છે. તો આમાં આગળ વધજો જો તમને ગમે તો. નેક્સ્ટ વીકમાં મને એવું લાગી રહ્યું છે કે કોઈ તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ શકે છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે કોઈ વાતથી દુઃખી છો અને ક્યાંક તમને મેન્ટલી તમે ખૂબ જ થાકી ગયા છો, તો તમને ક્યાંક દૂર જતા રહેવાનું મન થઈ રહ્યું છે. બંને કાર્ડ થોડાક ડિપ્રેશનવાળા છે. એવું બની શકે છે કે તમે તમારો જે માહોલ છે, અત્યારે જે માહોલ છે ઓફિસનો અથવા તો ઘરનો માહોલ, એનાથી તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો અને તમને ગમતું નથી ક્યાંય. તમે જસ્ટિસ ઈચ્છો છો કે ભાઈ હું જેવું આપું છું એવું મને મળે સામે. જો લવ આપું છું તો લવ મળે, રિસ્પેક્ટ આપું છું તો રિસ્પેક્ટ મળે, એવું તમારી ઈચ્છા છે, પણ એવું નથી મળી રહ્યું. એટલે તમે થોડાક દુઃખી દેખાઈ રહ્યા છો મને. હેલ્થમાં કોઈ બીજા કોઈ મેજર ઇસ્યુ નથી. મેન્ટલી ખાલી તમે થોડાક ડાઉન, મને ડિપ્રેશન જેવી મને એનર્જી આવી રહી છે. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી પાસે ઘણું બધું હતું અને ખોટી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી દીધું છે. એટલે તમારી પાસે જે ઘણું બધું હતું એ અત્યારે બ્લોક થઈ ગયું છે, કોઈ જગ્યા પર રોકાઈ ગયું છે. અને હવે તમે ભગવાનને વિનંતી કરી રહ્યા છો કે પ્લીઝ આ જે બધું હતું એ ગ્રો થઈને ન આવે તો કાંઈ નહીં, પણ એમનેમ તો એમનેમ મને જેટલું રોક્યું છે એટલું તો મને મળી જ જાય. એવી રીતે તમે ભગવાનને વિનંતી કરતા મને દેખાઈ રહ્યા છો નેક્સ્ટ વીકમાં. અને કોઈ ન્યૂ તમે પ્લાનિંગ કરતા હો ઇન્વેસ્ટમેન્ટનું, તો એ નેક્સ્ટ વીક તમારા માટે બિલકુલ જ સારું નથી. તો 8-10 દિવસ જવા દેજો, કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. પ્લીઝ યુનિવર્સ કોઈ 2 થોટ આપો મારા વ્યુઅર્સ માટે, તુલા રાશિવાળા લોકો માટે કોઈ પણ 2 થોટ આપો કે જેને લઈને એ લોકો આગળ વધે, તો એમનું નેક્સ્ટ વીક સારું જશે. સ્લોઈંગ ડાઉન અને પોસિબિલિટીઝ. દરેક વસ્તુમાં પોસિબિલિટીઝ. બધા દરવાજા તમને એમ થાય બંધ થઈ ગયા છે, પણ તોય એક દરવાજો તો ખુલ્લો હશે જ. એને ગોતો અને બહુ ફાસ્ટ દોડો છો. થોડાક સ્લોઈંગ ડાઉન થવાની જરૂર છે. થોડાક ધીમા પડો, થોડુંક ઇન્ટ્રોસ્પેક્શન કરો, મનોમંથન કરો. તમારે મેડિટેશનની મને ખૂબ જ જરૂર લાગે છે, તો મેડિટેશન કરો. તમને બધા જવાબ તમને તમારી અંદર જ મળી જશે.
આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.